આવા સાધુ ખાચડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય અને બીજા મશરૂના ગાદલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. હવે કોઈ ખાચડા તો ન મારે પણ અપમાન થાય તો પણ અક્ષરધામમાં લઈ જાય એમ અપમાન કરે. અને મશરૂના ગાદલામાં સુવારી મૂકે એટલે વખાણ કરે. મશરૂનું ગાદલું સારું લાગે કે વખાણ સારા લાગે? ગલગલિયા શેનાથી થાય? મશરૂના ગાદલાથી થાય કે વખાણથી થાય? વખાણથી થાય ને કોક બોલે છે. એટલે સ્વામી કે બીજા મશરૂના ગાદલામાં સુવારી મૂકે વખાણ કરે તો પણ નરકમાં લઈ જાય. અને ભગવાનના સાચા સંત હોય એ કદાચને અપમાન કરે તો પણ એ ભગવાનના અક્ષરધામમાં લઈ જાય. સ્વામીની વાતમાં આવે છે ને કે શિવલાલભાઈ છે એ કથામાં મોડા આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ક્યાં ગયા હતા? એ કીધું પછી કીધું કે તારા જીવ હામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો નથી. કે જીવ હામું જોઉં છું તો અડધો સત્સંગ એટલી બધી જાડિયાતા આવી ગઈ છે કે તો હવે 1-2 મહિના રહે તો તને હરખું થાય. એવા મોટા માણસો હોય ને સેવા કરતા હોય એને એવું કહેવાય? એવું ન કહેવાય. એના તો વખાણ જ કરવાના હોય પણ તો એને અક્ષરધામમાં લઈ જવા હતા ને એટલે એનું અપમાન કરે. તો એટલે મશરૂના ગાદલામાં સુવારી મૂકે એ તો ઠીક છે પણ વખાણ કરે આપણને સારું લાગે એવું જ કરે પણ નરકમાં લઈ જાય. સારું ન લાગે એવું કરે તો પણ અક્ષરધામમાં લઈ જાય. સ્વામી કીધું કે આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે. જે દિના આપણે ભગવાનનો આશરો કર્યો તે દિનું ભગવાને આપણું બુકિંગ કરી લીધું છે અક્ષરધામમાં જવાનું. અને તે દોષનું દર્શન થાય છે એ તો આપણા રૂડાને અર્થે જ થાય છે. અત્યારે આ છોકરાઓ ભણે અને કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે ડૉક્ટર હોય એ ડૉક્ટર થયા પહેલાં એને થોડોક એકાદ 6-1 મહિના પ્રેક્ટિસમાં લઈ જાય ને શું કે ઇન્ટર્નશીપ કરાવે. એને ઇન્ટર્નશીપ કરાવે પછી એને પોતાની કંપનીમાં જોઈન્ટ કરે. સીધો કંપનીમાં જોઈન્ટ ન કરે. નક્કી તો થઈ ગયું હોય એનું બધું, પ્લેસમેન્ટ નક્કી થઈ ગયું હોય, પગાર નક્કી થઈ ગયો હોય, ડેટ નક્કી થઈ ગયું હોય કે તારે આ તારીખે હાજર થવાનું છે, આ તારીખથી તારો પગાર એટલો છે. પણ એની પહેલાં 6 મહિના કે 1 વર્ષ, મોટી કંપની હોય તો ક્યારેક વરહ સુધી કરાવતા છે. એની યુનિવર્સિટીમાં જઈને ટ્રેનિંગ લેવી પડે. પોતાની યુનિવર્સિટી હોય એમાં એને સ્પેશિયલ કોર્સ રાખ્યો હોય અને ત્યાં જઈને એને પ્રેક્ટિસ લેવી પડે. શું કરવાને કે હરખો અહીંયા બરાબર કામ કંપનીનું કરી શકે એમ. મહારાજ સ્વામી કે આપણા દોસ્તો મહારાજે ટાળી નાખ્યા છે. જ્યારથી આપણે આશરો કર્યો ભગવાનનો અને ભગવાને દ્રષ્ટિ કરી કે આ જીવ હવે મારો છે ત્યારથી મહારાજે નક્કી કર્યું છે કે આને અક્ષરધામમાં લઈ જાવ છે. પણ તોય આ બધા શું કરવાનું કરે છે કે ઇન્ટર્નશીપ કરાવવા હાટું કરે. ઇન્ટર્નશીપ કરાવીને હરખી ટ્રેનિંગ દેવા હાટું કરે છે. એટલે સ્વામી કે દોષનું દર્શન થાય છે આપણા રૂડાને અર્થે થાય છે. નીકર જીવ તો ઉન્મત્ત થઈ જાય એવો છે. દોષનું દર્શન કરાવે છે મહારાજ એ આપણને ગરજુ રાખવા માટે કરાવે છે. જો આપણામાં કાંઈ ખામી આપણે ન હોય તો આપણે ગરજુ રહી નહીં, મહારાજની ગરજ ન રહે. એટલે ગરજુ રાખવા માટે. ગરજ એક એવો ગુણ છે કે એને જોખે તો કલ્યાણની બરોબર થાય. ગરજને જોખે તો કલ્યાણની પ્રાપ્તિ અને ગરજ બે એક હરખી થાય. ગુણથી કલ્યાણ થતું નથી
ગરજથી થાય છે. આપણને ભગવાનની ગરજ કેટલી છે કે સત્સંગની ગરજ કેટલી છે કે સાધુઓની ગરજ કેટલી છે, એને કરીને આપણું કલ્યાણ થાય છે. આપણે ગરજુ કેવા રહીએ છીએ અને કાંઈ અધૂરાય હોય તો ગરજુ રહેવાય, અધૂરાય ન હોય તો માણસનો એવો સ્વભાવ છે ગરજુ રહે નહીં. ભગવાનને મોટા સંતોને ગરજુ બનાવે. કંઈક ગુણ હોય આપણામાં તો ઉલટા એને ગરજુ બનાવે તો એ ગુણ છે એ એના કલ્યાણના કામમાં ન આવ્યો. અમુકના એને ગરજુ બનાવે છે તો મહારાજને હોતે ગરજુ બનાવતા હોય ઘણી વખત તો ક્યારેક, એટલે એના કલ્યાણના કામમાં ન આવ્યો. કલ્યાણ તો એની ગરજ આપણને કેટલી છે અને સત્સંગમાં અને ભગવાન આગળ ગરજુ કેવું રહેવાય છે એને આધારે આપણું કલ્યાણ થાય. આપણામાં ગુણ કેટલા છે એના આધારે આપણું કલ્યાણ ન થાય. સ્વામી, જ્યાં સંસારમાં રાગ અને આસક્તિ છે તો ત્યાં ગરજ થઈને રહેવાય છે અને ધંધામાં ગરજ હોય કસ્ટમરની તો એને 15 વાર ફોન કરવો પડે. એટલે ભગવાન રખાવે એમ કીધું છે. દોષ છે, આસક્તિ છે, એ આપણને ઓળખાતી હોય તો આપણે ગરજુ રહી શકીએ. સ્વામી, આ સત્સંગમાં જેવું સંસારમાં ગરજુ થવાય છે એવું સત્સંગમાં થવાતું નથી. એટલે આપણને ગરજ નથી બહુ. ગરજુ થવાનું પર્યાણ કરવું પડે છે. એમને એમ તો નથી થઈ જવાતું. હાથે હાલતા હાલતા ગરજુ થઈ જાય. આ લોકની કંઈક જરૂરિયાત હોય તો વળી ઠીક છે, તો આ લોકની જરૂરિયાત છે. એવી રીતે પરલોકની ગરજ ઊભી કરવી પડે છે માણસોએ પોતે, કે મારે ગરજુ થવું છે. સ્વામીની વાત બોલું, એક ચરિત્ર ગ્રંથોમાં આવે છે ને કે સચ્ચિદાનંદ સ્વામીએ નક્કી કર્યું કે મારા કોઈ આ સત્સંગમાં રહેતા હથોડો કે ઘણ મારીને ઢીંચણ ભાંગી નાખે અને હું ઢળડાતો મને ખાવા ન આપે, એટલે હું જ્યાં સાધુઓ ચડું કરીને નાખતા હોય ત્યાં ઢળડાતો જાઉં અને ચડું પી નહીં પણ સત્સંગમાં રહું, ત્યાં સુધી રહું. એટલે એવી ગરજ એને નક્કી કરી અગાઉથી. આપણે નક્કી કરી છે કાંઈ? તો કંઈ નથી કરી. હાલ્યા જાય છે સૌની હારે, એટલે આપણે એમ છે હાલ્યા જાય છે. એમાં ક્યારેક ધક્કો લાગે તો બહાર નીકળી જવાય. આપણે ગરજ મનમાં એવી સચ્ચિદાનંદ સ્વામીની ઘોડે ગરજ નક્કી કરી નથી. અને નક્કી ન કરી હોય અને ઓચિંતો ધક્કો લાગે, અમે કીધું ને અપમાન કરે, ખાસડા મારે, અને ઓચિંતો ધક્કો લાગે તો આપણે ક્યાંય જતા રહી, ગરજ ન હોય. પણ જો એને ગરજ નક્કી કરી હોય કે આપણે એટલે સુધી ગરજ રાખવી, સચ્ચિદાનંદ સ્વામીએ જેમ નક્કી કરી હતી કે આપણે એટલે સુધી ગરજ રાખવી, તો એવી રીતે ગરજ આપણે નક્કી કરવી પડે કે ભાઈ હાલો આપણે સત્સંગમાં રહીએ છીએ કે સેવા કરીએ છીએ એ કેટલી ગરજથી કરીએ છીએ. આપણા જીવના કલ્યાણને માટે આપણે ગરજ નક્કી કરવી પડે. આપણે કીધું ને કે સેવા કરે ને ગરજ ન હોય તો એનો અર્થ ન રહે. સદગુણો હોય ને એને ગરજ ન હોય, અને સદગુણો મોટે ભાગે બે ગરજુ બનાવે. ક્યાંક આપણામાં કોઈ જાતની સ્કિલ હોય તો એ બે ગરજુ બને. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે દેવતાઓ 33 કરોડ છે અને દૈત્યો 66 કરોડ છે. અને જ્યારે ઝઘડો થયો હોય તો દૈત્યોએ ક્યારેય માર ખાધો નથી, સિવાય કે ભગવાન હોય તો.
દૈત્યોએ બધાને હારી પેટ દેવતાઓને ટીપ્યા જ છે, અને દેવતાઓ બધા હારી પેટ ટીપાય તો એને યુનિટી ન થાય. ઓલા લોટકા અને બધી વાતે ઓલા તો એની યુનિટી થઈ જાય, અને દેવતાની યુનિટી ક્યારે ન થાય. એનું કારણ છે એ દેવતાના ગુણ. દેવતાઓ બધા ગુણિયલ છે, અને દૈત્યો ગુણિયલ નથી, માથા ભારે જ છે. ખાલી ક્યાંક અજડાઈ કરવી હોય કે કોઈને ધોકાવો હોય તોય પાછા બધા ભેળા થઈ જાય. એમ દેવતાનું એવું, દેવતાઓમાં એક એક ગુણ છે, એક એક ગુણ છે. એટલે એને ખબર છે કે આપણા ગુણની માર્કેટમાં બહુ વેલ્યુ છે, એટલે બીજાની હારે શું કરવાનું ભળવું? આપણે આપણા ગુણ બીજાની હારે ભળી તો આપણા ગુણનો લાભ એ ઉલટો એ લઈ જાય. આપણી માર્કેટ વેલ્યુ હોય અને ઓલું હોય, દાખલા તરીકે એક મારી માર્કેટ વેલ્યુ હોય ને માર્કેટ વેલ્યુમાં તમે બધા હાર લઈને ઊભા હો તો બીજા મારી હારે હોય એને પાસે કે હાલો આપણે કે એને પહેરાવો, પણ મને એમ થાય કે એને શું કરે પહેરાવો, બધા મને જ પહેરાવો. એટલે મને એમ થાય કે યુનિટી ન રહે મારાથી. એટલે દેવતાઓના બધા ગુણ છે એને લઈને એમાં યુનિટી થતી નથી, ગરજ નથી થતી, એકાબીજાની ગરજ કરવા માટે નથી થતી. અને દૈત્યોમાં તો ખબર છે કે એમાં એકેયમાં બહુ જાજો ગુણ નથી, એટલે આપણે એને એમ થાય કે આપણે જે ગુણવાળા એચીવ કરે એને કોણી મારીને લઈ આવવાની અને બધા ભેળા થઈને જવાનું. એકલા દોકલ હોય તો પૂગી જાય, એટલે એને ખૂબ ધબધબાવે, હારી પેટ મારવો, અને એને બધા એનો બેનિફિટ બધા આપણે લઈ આવવાના. એટલે એને યુનિટી થાય છે. એટલે યુનિટી આમાં કીધું કે આ સત્સંગમાં દોષનું દર્શન થાય છે એ આપણા રૂડાને અર્થે થાય છે. આપણી ખામી કાં તો એને પોતાની મેળે ખામી દેખાય, કાં તો બીજા કોઈ બતાવે અને એને મનાય, અને કાં તો ભગવાનનો મહિમા સમજાય. એ ત્રણ પ્રકારે સત્સંગમાં ગરજુ રહેવાય. ઘણી વખત તો ખામી હોય, દોષ હોય તો પણ ગરજુ નથી રહેતા, એ નફટ માણસો કહેવાય. પણ દૈવી માણસો હોય, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જ લખ્યું કે ધર્મમાં શિથિલ હોય એ મોટાથી દબાય કે ન દબાય? તો કે દૈવી હોય તો દબાય, આસુરી હોય તો ના દબાય. નફટ માણસોને તો કઈ પોતાના દોષનું કાંઈ છે નહીં, કાંઈક ખાનદાની હોય અને કાંઈક દૈવી ભાવ હોય, એમાં ખામી દેખાય, પોતાને જણાય અથવા તો બીજા કોઈ કેન મનાય તો એને ગરજ રહે. એને એમ થાય કે આપણામાં ખામી છે એટલે મહારાજની આરાધના કરીએ. અને કલ્યાણનું કારણ તો ગરજ છે, કલ્યાણનું કારણ ગુણ નથી. પછી ભલે વૈરાગ હોય કે આત્મનિષ્ઠા હોય કે ધર્મનિષ્ઠા હોય કે જે કાંઈ ગુણ હોય, એ ગુણ છે એ કલ્યાણનું કારણ નથી એકલા, પણ ગરજ છે એ કલ્યાણનું કારણ છે. ભગવાનની ગરજ આપણને કેટલી રહે? મહારાજની. અને મહારાજના એવા મોટા સંત હોય એની ગરજ આપણને કેટલી રહે? એટલું આપણું કલ્યાણ થાય. ગુણ આપણે સારા મેળવી લીધા હોય અને જો ગરજ વહી ગઈ હોય તો એ ગુણ છે એ આપણા કલ્યાણના કામમાં ન આવ્યા કહેવાય. એટલે ગુણ હોય ને તોય ગરજ હોય એવું તો બહુ દુર્લભ છે.